સેન્ટ્રલ રજિસ્ટ્રાર પોર્ટલ પર આપનું સ્વાગત છે। બહુરાજ્ય સહકારી મંડળીઓના નિયમન માટે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા એક સંકલિત પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેના અંતર્ગત સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા કાર્યક્ષમતા અને પારદર્શિતાને વેગ આપશે। સોફ્ટવેર દ્વારા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ એટલે MSCS એક્ટ અને નિયમોનું ઓટોમેટિક પાલન થશે। વેપાર કરવાની સરળતા વધશે। ડિજિટલ કમ્યુનિકેશન દ્વારા પ્રક્રિયાઓને ઝડપી કરવામાં આવશે। બહેતર એનાલિટિક્સ અને MIS ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા વધારશે। તમારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર કરવા માટે crcs.gov.in પર લોગિન કરો। ઓનલાઈન સેવાઓ પર ક્લિક કરો, પછી નવી MSCS નોંધણી પસંદ કરો। બધી જરૂરી વિગતો ભરો। વેરિફિકેશન માટે ઈમેલ અને મોબાઈલ નંબર પણ દાખલ કરો। CRCS પોર્ટલ માટે લોગિન ઓળખપત્રો માત્ર રજિસ્ટર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર પર જ મોકલવામાં આવશે। હવે આપેલ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરો અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો। નોંધણી પર ક્લિક કરો। સોસાયટી રજિસ્ટ્રેશન પસંદ કરો। સોસાયટીને લગતી તમામ વિગતો ભરો। દરેક પગલા પર આપેલ માહિતીને સેવ કરો। અંતિમ સબમિશન પહેલા તમામ વિગતોને તપાસો અને સાચી માહિતીની ખાતરી કરો। એપ્લિકેશનનું પૂર્વાવલોકન કરો, પછી એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો। મુદ્રિત અરજી ફોર્મ પર મેન્યુઅલી સહી કરો, પછી હસ્તાક્ષરિત એપ્લિકેશન અપલોડ કરો। એપ્લિકેશન નંબર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર SMS અને મેલ દ્વારા મોકલવામાં આવશે। કેન્દ્રીય રજિસ્ટ્રાર તમારા અરજી ફોર્મ પર સમયસર પગલાં લેશે। આ પછી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે। મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી હવે પોર્ટલ દ્વારા પેટા કાયદામાં ઓનલાઈન સુધારા કરી શકશે। ઓનલાઈન સેવાઓ પર ક્લિક કરો, પછી ફેરફાર કરવાનો વિકલ્પ પસંદ કરો, પછી ઉપવિધિ સુધારા માટેની વિનંતી પસંદ કરો। ફોર્મમાં જરૂરી વિગતોને ભરો। આમાં તમારે જનરલ બોડી મીટિંગ વિગતો પણ સબમિટ કરવાની રહેશે। આગળ વધતા પહેલા દરેક પગલાંને તપાસો। ડ્રોપડાઉન સૂચિમાંથી પેટા લોને પસંદ કરો, જેમાં સુધારાની વિનંતી કરવામાં આવી છે, જેમાં હાલના પેટા નિયમો, પ્રસ્તાવિત પેટા નિયમો અને સુધારા માટેનું કારણ દાખલ કરો। બધી જરૂરી માહિતી પ્રદાન કર્યા પછી ફોર્મને સબમિટ કરો। જો અન્ય પેટા નિયમોમાં સુધારાની જરૂર હોય તો અને પેટા નિયમો ઉમેરો અને બધી જરૂરી વિગતો ભરો। આગળ વધતા પહેલા પૂર્વાવલોકન કરો। સુધારા પ્રક્રિયા માટે જરૂરી તમામ લિસ્ટેડ હસ્તાક્ષરિત દસ્તાવેજો અપલોડ કરીને સુધારો અરજી પ્રક્રિયા પૂર્ણ કરો। તેવી જ રીતે તમે સેન્ટ્રલ રજિસ્ટ્રાર પોર્ટલ પર અન્ય સુવિધાઓ પણ મેળવી શકો છો, જેમાં મંડળીઓના વાર્ષિક રિટર્નની ફાઇલિંગ કરવું, ઓડિટ વિવરણ ફાઇલ કરવું, વિવાદો માટે આર્બિટ્રેશન, કોઈપણ ફરિયાદ માટે અપીલ, સમિતિઓની તપાસ અને નિરીક્ષણ, અસમર્થ સમિતિઓનું લિક્વિડેશન, ચૂંટણી સંબંધિત કાર્યવાહી। પોર્ટલ સુવિધાઓ સંબંધિત માહિતી મેળવવા માટે તમે યુઝર મેન્યુઅલ પર જઈને માહિતી મેળવી શકો છો। ઉપરાંત કોઈપણ તબક્કે ઉદ્ભવતી કોઈપણ શંકાઓને દૂર કરવા માટે તમે વારંવાર પૂછતા પ્રશ્નો ટેબની મુલાકાત લઈને માહિતી મેળવી શકો છો। સેન્ટ્રલ રજિસ્ટ્રાર પોર્ટલ તમામ સમિતિઓ અને હિતધારકોને મદદ કરવા માટે એક સુલભ અને સુવ્યવસ્થિત પ્લેટફોર્મ છે।